સુરતમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। તડકાથી લોકોને રાહત આપવા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું। સામાજિક સંસ્થાઓ સાથે મળી શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું છે। હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। વાય જંકશન ખાતે શેરડીના રસનું વિતરણ કરાયું છે। ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને રસ પીવડાવ્યો છે। 500 જેટલા લોકોને રસનું વિતરણ કરવામાં આવ્યું। સાહેબ, આપનો પરિચય અને આજે શું કાર્યક્રમ કર્યો ટ્રાફિક પોલીસ દ્વારા? હું એસએફ ગોસ્વામી, ટ્રાફિક બ્રાન્ચ, સુરત શહેર। હાલમાં સુરત શહેરનું તાપમાન જે 39 થી 41 ડિગ્રી થઈ રહ્યું છે, આ અસહ્ય ગરમીમાં જે ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે, એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જેમાં આ સંસ્થા દ્વારા 500 થી વધુ શેરડીના ગ્લાસ, રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે।